1 મિનિટનો કુકિંગ મંત્ર. કઠોળના વટાણા જ્યારે પણ આપણે બાફતા હોઈએ ને ત્યારે એના ફોતરા ખૂબ જ ઝડપથી નીકળી જતા હોય છે, એટલે કે બાફતી વખતે જ એના ફોતરા છૂટા પડી જતા હોય છે. અને ખાસ કરીને આપણે રગડો બનાવતા હોઈએ અથવા વટાણાનું શાક બનાવતા હોઈએ ત્યારે આપણે વટાણાને બાફતા હોઈએ છીએ. પણ જો ફોતરા છૂટા પડી જાય ને તો વટાણા જરાય સરસ નથી લાગતા હોતા. તો આના માટે શું કરવાનું છે? તો સૌથી પહેલાં તો વટાણા આપણે પલાળી લીધા હોય 2 થી 3 કલાક કે 4 થી 5 કલાક માટે આપણે વટાણાને ગરમ પાણીમાં પલાળીને રાખવાના છે. અરાઉન્ડ વટાણા એવી વસ્તુ છે કે ઝડપથી ચડી જતા હોય છે, એટલે 3 થી 4 કલાક માટે તમે ગરમ પાણીમાં પલાળશો ને તો પણ ચાલશે. અને જ્યારે તમે એને બાફવા માટે કુકરમાં લેશો ને ત્યારે કુકરમાં 1 ચમચી તેલ ઉમેરવાનું છે, એની સાથે મીઠું અને હળદર આ બધી જ વસ્તુ ઉમેરી અને ઢાંકણ ઉપર અંદરની બાજુ એટલે કે કુકરના ઢાંકણ ઉપર અંદરની બાજુ તેલ લગાવી લેવાનું છે અને પછી વટાણાને બાફવાના છે. લગભગ 5 થી 6 વિસલ વગાડવાની છે, તો વટાણા એકદમ સરસ બફાઈ જશે અને એના ફોતરા પણ છૂટા નહીં પડે.